નમસ્કાર બાળમિત્રો, ફરી એકવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બાળમિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 2માં પ્રકરણ 29 ખાલી જગ્યા પૂરો વિશે અભ્યાસ કરીશું. બાળમિત્રો, અહીં કૌંસમાં બે શબ્દો આપ્યા છે, તો એ બંનેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને સાચો જવાબ ખાલી જગ્યામાં લખવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી ખાલી જગ્યા ભારતના રાષ્ટ્રપિતા કહેવાય છે. ગાંધીજી કે રવિશંકર મહારાજ? સાચો જવાબ છે ગાંધીજી. ત્યાર પછીની ખાલી જગ્યા, દિવસે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે, સૂર્ય કે ચંદ્ર? દિવસે આકાશમાં સૂર્ય દેખાય, ખરું ને? ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ. અજવાળી રાતે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે, સૂર્ય, ચંદ્ર? અજવાળી રાત્રે આકાશમાં ચંદ્ર દેખાય. ત્યાર પછીની ખાલી જગ્યા, અંધારી રાતે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે, તારા કે સૂર્ય? સાચો જવાબ છે તારા. અંધારી રાત્રે આકાશમાં તારા દેખાય છે. ધ્રુવનો તારો ખાલી જગ્યા દિશામાં દેખાય છે. ઓપ્શન છે પૂર્વ કે ઉત્તર? સાચો જવાબ છે ઉત્તર. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં દેખાય છે. પછીનો સવાલ જોઈએ. અઠવાડિયાના ખાલી જગ્યા દિવસ હોય છે, 7 કે 15? સાચો જવાબ છે 7. ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ. 15 દિવસનું ખાલી જગ્યા કહેવાય, અઠવાડિયું કહેવાય કે પખવાડિયું? સાચો જવાબ છે પખવાડિયું. 15 દિવસનું પખવાડિયું કહેવાય. બાળમિત્રો, ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ. 1 વર્ષના ખાલી જગ્યા મહિના છે, 7 કે 12? સાચો જવાબ છે 1 વર્ષના 12 મહિના છે. અંગ્રેજી વર્ષનો પહેલો મહિનો ખાલી જગ્યા છે, જાન્યુઆરી કે ફેબ્રુઆરી? સાચો જવાબ છે જાન્યુઆરી. ત્યાર પછીની ખાલી જગ્યા મહિનાના 28 કે 29 દિવસો હોય છે, માર્ચ કે ફેબ્રુઆરી? બાળમિત્રો, સાચો જવાબ શું આવે? ફેબ્રુઆરી. ફેબ્રુઆરી મહિનાના 28 કે 29 દિવસો હોય છે. મેઘધનુષના ખાલી જગ્યા રંગો હોય છે, 7 કે 12? મેઘધનુષના 7 રંગો હોય છે. ઉત્તરાયણ ખાલી જગ્યાના દિવસે આવે, 26 જાન્યુઆરી કે 14 જાન્યુઆરી? સાચો જવાબ છે 14 જાન્યુઆરી. ત્યાર પછીનો સવાલ જોઈએ. નાતાલ ખાલી જગ્યાના દિવસે આવે, 25 ડિસેમ્બર કે 1 મે? સાચો જવાબ છે 25 ડિસેમ્બર. બાળમિત્રો, ત્યાર પછીનો સવાલ જોઈએ. નાક વડે આપણે ખાલી જગ્યા પારખીએ છીએ, સ્વાદ કે ગંધ? સાચો જવાબ છે ગંધ. નાક વડે આપણે ગંધ પારખીએ છીએ. ત્યાર પછીનો સવાલ. 99 પછી ખાલી જગ્યા આવે, 98 કે 100? સાચો જવાબ છે 100. 99 પછી 100 આવે. તો બાળમિત્રો, તમારે ફરી એકવાર આ પ્રકરણનો અભ્યાસ કરી જવાનો છે અને આપેલા ઓપ્શનમાંથી સાચો જવાબ શોધી અને તમારે લેખન કાર્ય પૂર્ણ કરવાનું છે. ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.